Welcome back. Yesterday we discussed about photochemical reaction. Then after we differentiate between thermal reaction and photochemical reaction. In today's lecture we discuss about laws of photochemistry. First law is Grothus-Grappel law, which known as principle of photochemical activation. In some time in chemical reaction we started reaction with somehow activation like enzyme, catalyst, and photochemical reaction. We are activated by some UV light or X-ray gamma rays. Uh, this is called photochemical activation. In Grothus-Grappel law, this is the first law of photochemistry proposed by T. Grothus in 1818, and then after some modification by J. Draper in 1839. A Grothus-Draper law statement is only those light which are absorbed by a reacting system can produce a chemical change. Those light which are absorbed by a reacting system like liquid or water or something else, that system which absorb a light, this system can produce a chemical change. For example, uh, when when light is passes through a homogeneous mixture, so many phenomenon occurs. Uh, which are rays are incident, all of them, some are reflected. રિફ્લેક્ટેડ મીન્સ કે કેટલાક જે કિરણો છે જ્યારે એ મીડિયમમાંથી પસાર થાય છે ત્યારે કેટલાક કિરણો તે સિસ્ટમમાં અંદર ગયા સિવાય ભટકાઈને રિટર્ન આવે છે તો એને કહેવામાં આવે છે રિફ્લેક્ટેડ. કેટલાક જે રેઝ છે એ અંદર એબ્ઝોર્બ થાય છે જેને આપણે IA તરીકે ઓળખીએ છીએ કે જે એબ્ઝોર્બ થાય છે સિસ્ટમમાં, અને કેટલાક જે છે એ સિસ્ટમમાંથી ટ્રાન્સમિટેડ થાય મીડિયમમાંથી તો એને આપણે IT કહીએ છીએ. તો હવે ટોટલ રેઝ જે છે એ આપણને કઈ રીતે મળશે તો કે I0 એટલે કે ઇન્સિડન્ટ કે જે રેઝ થાય છે એટલે કે રિફ્લેક્ટેડ, એબ્ઝોર્બ અને ટ્રાન્સમિટેડ, એ ત્રણેયનો આપણે સરવાળો કરીશું, મલ્ટિપ્લિકેશન કરીશું એટલે આપણને શું મળશે I0 કે જેને આપણે ઇન્સિડન્ટ રેઝ કહી શકશું. However, the absorbed radiation does not necessarily cause a chemical reaction. કે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે બધું રેડિયેશન એબ્ઝોર્બ થાય છે એ કેમિકલ રિએક્શન ન પણ કરાવે. બરાબર, તો એની માટે આ જે ફેનોમેનન છે એની માટે આપણે કેટલાક મુદ્દા જે છે એ ક્લિયર કરવા પડશે. તો એમાંના જેટલા મુદ્દા આપણે ક્લિયર કરવાના છે એ આપણને નીચે મુજબ આપેલા છે. એમાંનો પહેલો મુદ્દો, since light is a form of energy, the absorption of light means of absorption energy. કે આપણે જે લાઇટ ફોર્મને એનર્જી જે છે એ આપણે એબ્ઝોર્બ કરાવીએ છીએ તો એ લાઇટ એબ્ઝોર્પ્શન તરીકે એબ્ઝોર્બ થશે. તો આપણી જે પ્રાઇમરી ઇફેક્ટ છે ફોટો પ્રોસેસ માટે, એ જે આપણી થર્મલ એનર્જી છે એ સિસ્ટમની થર્મલ એનર્જીમાં શું કરે છે તો કે વધારો કરે છે. એના લીધે સિસ્ટમની જે થર્મલ એનર્જી છે એ હંમેશા શું થશે તો કે ઇન્ક્રીઝ થશે, વધશે. એટલે કે કઈ રીતે વધે તો કે ઇલેક્ટ્રોન જે છે એને ટૂંકમાં હાયર એનર્જી લેવલમાં, એની જે ગ્રાઉન્ડ એનર્જી લેવલ હશે ત્યાંથી ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈને હાયર એનર્જી લેવલમાં જશે અને આપણું જે રિએક્શન છે એ સ્ટાર્ટ થશે ઇલેક્ટ્રોનની મદદથી. બરાબર, આ તમે એક રીતે એ રીતે સમજી શકો કે આપણે ઓટો રિક્ષા હોય એમાં કેમ આપણે પેલું હેન્ડથી પેલું તેની જે કિક છે એ કિક લગાવીને આપણે તેને ચાલુ કરીએ છીએ અને ઓટો રિક્ષા જે છે એ સ્ટાર્ટ થાય છે. એ રીતે ફોટોકેમિકલ રિએક્શન જે છે એ પણ ટૂંકમાં ઇલેક્ટ્રોનમાં જ્યારે એટમ કે મોલેક્યુલ છે એ હાયર એનર્જી લેવલમાં જશે એટલે એ એક્ટિવેટ થશે.
બરાબર. તો આ રીતે ટૂંકમાં આખું જે એક્ટિવેશન છે એ પાર્ટિસિપેટ થશે અને આપણું ફોટોકેમિકલ રિએક્શન જે છે એ ઇનિશિએટ થશે. તો ફોટોકેમિકલ રિએક્શનમાં એક્ટિવેટ કરવું એ ખૂબ જ અગત્યનું છે, જે ગ્રોથસ-ડ્રેપલ લો દ્વારા આપણને અહીં સમજાવવામાં આવ્યું છે. તો આ જે ક્વેશ્ચન છે ગ્રોથસ-ડ્રેપલ લો, એ આપણને એક માર્કમાં પણ પૂછાઈ શકે. એક માર્કમાં ખાલી પ્રિન્સિપલનું સ્ટેટમેન્ટ લખવાનું કે તો આપણે ફિગર ડ્રો આઉટ કરશું અને એનું સ્ટેટમેન્ટ લખશું, એટલે ટૂંકમાં તમને ખ્યાલ આવી જશે કે આ કઈ રીતે વર્ક કરે છે. આખો ક્વેશ્ચન પૂછાય ગ્રોથસ-ડ્રેપલ લો તો 2 માર્કમાં પણ પૂછી શકે, અને 1 માર્કમાં જે બીજો ક્વેશ્ચન પૂછવામાં આવશે એ છે આપણો એક્ટિવેશનનો ક્વેશ્ચન, કે વોટ ઇઝ એક્ટિવેશન અથવા તો ડિફાઇન એક્ટિવેશન. તો આખો પોઈન્ટ આપણી માટે અગત્યનો છે. તો આ પહેલો લો હતો ફોટોકેમિકલ રિએક્શનનો. હવે આપણે ફોટોકેમિકલ રિએક્શન માટે સેકન્ડ લોને ફોલોઅપ કરીએ, જે છે લેમ્બર્ટ્સ લો. બરાબર. લેમ્બર્ટ્સ લોમાં જોઈએ તો તેમાં આપણને એક રિલેશનશિપ આપેલી છે. કોની વચ્ચે? તો કે ઇન્ટેન્સિટી ઓફ એબ્ઝોર્બ લાઇટ, કે આપણે જે એબ્ઝોર્બ લાઇટ આપણે જે કિરણો આપાત કરીએ છીએ તો એ કિરણોની ઇન્ટેન્સિટી કેટલી છે, અને એમાંથી જે કિરણો બહાર નીકળશે એટલે એ મીડિયમમાંથી જે લાઇટ ટ્રાન્સમિટેડ થશે તો એ બંને વચ્ચેની જે રિલેશનશિપ છે, એ બંને વચ્ચેનો જે કહેવાય ને કે હાર્ટ છે, એ આપણને લેમ્બર્ટ નામના વૈજ્ઞાનિકે 1760માં આપેલું હતું. ને ત્યાર પછી એનું જે મોડિફિકેશન છે એ બિયર નામના વૈજ્ઞાનિકે 1852માં કરેલું હતું. તો હવે આપણે એનું સ્ટેટમેન્ટ જોઈએ તો કે વેન મોનોક્રોમેટિક બીમ ઓફ લાઇટ, મોનોક્રોમેટિક એટલે સિંગલ બીમ, કે આપણે કહીએ ને કે કોઈ પણ એક પાથ હોય દાખલા તરીકે, એ પાથમાંથી જ્યારે કોઈ કિરણ આપાત થાય તો એ સિંગલ બીમ થ્રુ આપાત થશે. કેવો બીમ? તો કે આ સિંગલ બીમ. તો એને મોનોક્રોમેટિક લાઇટ કહેવાય, કે એ સિંગલ બીમ જે આપાત થાય છે એને મોનોક્રોમેટિક લાઇટ કહી શકાય. તો આ મોનોક્રોમેટિક બીમ જે છે લાઇટની, એ પાસીસ થાય થ્રુ એ હોમોજીનિયસ એબ્ઝોર્બિંગ મીડિયમ, કે આપણે જેમ ઉપરના નિયમમાં ગ્રોથસ-ડ્રેપલ લોમાં હોમોજીનિયસ મીડિયમ લીધું હતું, તેમ આ નિયમ માટે પણ આપણે હોમોજીનિયસ મીડિયમ લેવાનું છે. ને એ બંને જે છે ઇક્વલ ફ્રેક્શનમાં હોય છે. ઇન્સિડન્ટ રેડિયેશન આર એબ્ઝોર્બ બાય a successive layer of equal thickness of light of absorbing substance. કે હવે જે કમ્પાઉન્ડ છે તમારો, એની જે થિકનેસ છે એટલા પ્રમાણમાં જે આપણું ઇન્સિડન્ટ રેડિયેશન હશે એ એબ્ઝોર્બ થશે. મીડિયમની જે જાડાઈ હશે એના ઉપર એ ડિપેન્ડ કરશે. અથવા તો બીજા શબ્દમાં તમારે કેવું હોય તો તમે એ રીતે કહી શકો કે ધ રેટ ઓફ ડિક્રીઝ ઓફ ઇન્ટેન્સિટી વિથ ધ થિકનેસ ઓફ એબ્ઝોર્બિંગ મીડિયમ, કે ઇન્ટેન્સિટીમાં જે રેટ છે એમાં એટલો ઘટાડો આવશે કે જેટલો થિકનેસમાં ઘટાડો આવશે. આ બંને એકબીજાને કેવું છે? પ્રપોર્શનલ છે, કે ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન. તો થિકનેસ અને જે ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન છે એ એકબીજાના કેવા છે? પ્રપોર્શનલમાં છે. પ્રપોર્શનલમાં હોય તો હવે મેથેમેટિકલ સ્વરૂપે આપણે એને આ રીતે લખી શકીએ, ડીઆઈ પ્રપોર્શનલ ટુ આઈ ડીટી. બરાબર. એટલે ડીઆઈ ચલે છે આઈ ડીટી, જેને આપણે કહી દઈશું ઇક્વેશન નંબર 1. બરાબર. હવે આપણે આ ચલની નિશાની કાઢવી હોય તો ત્યાં તમારે એક કોન્સ્ટન્ટ મૂકવો પડે. આપણે કે નો કોન્સ્ટન્ટ તરીકે ઉપયોગ કરીશું એટલે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેઆઈ ડીટી થઈ જશે. હવે નેગેટિવ સાઇન શા માટે? તો કે નેગેટિવ સાઇન જે છે એ ઇન્ટેન્સિટીમાં ઘટાડો સૂચવે છે. બરાબર. એટલે કેમિકલ રિએક્શન દરમિયાન ઇન્ટેન્સિટીમાં ઘટાડો થશે, એટલા માટે આપણે ત્યાં કેવું લેશું? માઇનસનો ઉપયોગ કરશું. એટલે આઈ ડીટીની જગ્યાએ શું આવી જશે? ઇઝ ઇક્વલ ટુ કેઆઈ ડીટી. હવે આપણે જે આઈ છે એ આઈ ને સામેની બાજુ લઈ જઈએ તો ડીઆઈ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ડીટી થશે. હવે આ ઇક્વેશનમાં આપણે લખવું પડશે કે વેર I is equal to intensity of light, T is equal to thickness of the absorbing medium, and K is equal to absorption of coefficient. કે એના જે ગુણાંક છે એનો એબ્સોર્પ્શન કઈ રીતે હશે. તો આપણે હવે ઇક્વેશન નંબર 1 છે એને આપણે આ રીતે લખી શકશું કે di ડિવાઇડ બાય I is equal to minus K into dt. બરાબર. જેને આપણે ઇક્વેશન નંબર કેટલા કહેશું? ઇક્વેશન નંબર 2. હવે આપણે ઇક્વેશન નંબર 2 નું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઇન્ટિગ્રેશન કરશું એટલે સૌથી પહેલા ઇન્ટિગ્રેશનની નિશાની આવશે di બાય I ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ને કોમન આગળ લઈ લેશું એટલે માઇનસ કે ને ઇન્ટિગ્રેશન ઓફ dt, જેને આપણે કહેશું ઇક્વેશન નંબર 3. હવે આપણને ખ્યાલ છે કે ઇન્ટિગ્રેશનમાં જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે
ડીઆઈ બાય આઈ નું શું થઈ જશે? ln ઇઝ ઇક્વલ ટુ આઈટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ સી, જેને આપણે કહેશું ઇક્વેશન નંબર 4. હવે ઇન્ટિગ્રેશન કરીએ એટલે આપણે ત્યાં કોન્સ્ટન્ટનો ઉપયોગ કરશું, જેને સી વડે દર્શાવશું. હવે નાવ ટી ઇઝ ઇક્વલ ટુ 0, it is equal to I0 and c is equal to in into I0. આનું હવે આપણે સબસ્ટિટ્યુશન કરશું વેલ્યુ ઓફ c ની ઇક્વેશન નંબર 4 માં. આપણે હવે c ની જે વેલ્યુ છે ઇક્વેશન નંબર 4 માં મૂકશું એટલે આપણને ઇક્વેશન કંઈક આવું મળશે, ln it is equal to minus kt ના kt, પણ c બરાબર શું છે? in into I0. તો આપણે c ની વેલ્યુ જે છે એ આ ઇક્વેશનમાં મૂકી, જે થશે in into I0. એ કઈ રીતે મળ્યું? તો આપણે t બરાબર 0 લીધું કે જ્યારે ટૂંકમાં રિએક્શન સ્ટાર્ટ થાય છે ત્યારે ટાઈમ કેવો હશે? 0 હશે. તો it બરાબર શું થઈ જાય? I0 થઈ જાય. તો c બરાબર આપણને શું મળે? in into I0. તો આ વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકી. હવે આપણે શું કરશું? in into I0 ને સામેની બાજુ ગુણાવશું એટલે આપણને મળશે ln it ડિવાઇડ બાય I0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt. બરાબર, in બરાબર I0 થઈ જશે એટલે in કેન્સલ આઉટ થઈ જશે. હવે બંને બાજુથી ln ને કેન્સલ આઉટ કરવો હોય તો સામેની બાજુ kt જે છે એ આપણે e રેસ ટુ લખવા પડે. તો ત્યાં વેલ્યુ કેવી મળશે આપણને? e રેસ ટુ kt જેવી મળશે. બરાબર, તો e રેસ ટુ kt ની આપણે વેલ્યુ મૂકશું એટલે it ડિવાઇડ બાય I0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ kt. અથવા તો આપણે આ રીતે લખી શકીએ it ઇઝ ઇક્વલ ટુ I0 ને સામેની બાજુ લઈ જઈએ તો I0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ kt. જ્યાં આપણે દર્શાવવાનું કે k બરાબર શું છે? તો કે એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ it is equal to intensity of transmitted light, I0 એટલે ઇન્સિડન્ટ લાઇટ કે જે આપણે 0 તરીકે લીધેલા હતા આગલા ઇક્વેશનમાં. એટલે અહીંયા I0 જે છે એ સામેની બાજુ આપણે અહીંયા લઈ ગયા હતા. બરાબર, ત્યાર પછી it ડિવાઇડ બાય I0 એટલે ટ્રાન્સમિટન્સ અથવા તો ટ્રાન્સમિશન આપણા માટે ખૂબ જ અગત્યનું છે. એક છે ટ્રાન્સમિટન્સ અને બીજું છે ઓપ્ટિકલ ડેન્સિટી કે જેને આપણે OD પણ કહી શકશું. ઓપ્ટિકલ ડેન્સિટીને શું કહેવાય? OD એટલે કે ઓપ્ટિકલ ડેન્સિટી અથવા તો ઓપેસિટી. એ આપણી માટે અગત્યનું છે. હવે લેમ્બર્ટ લો જે છે એનું ફાઇનલ ઇક્વેશન આ રીતે થાય, it is equal to I0, જે e રેસ ટુ ની કિંમત છે એ આટલી થશે 10 રેસ ટુ માઇનસ 0.4343 kt ના kt. એટલે આ એક્ઝેક્ટ વેલ્યુ આપણને જે છે એ લેમ્બર્ટ લો ની મળી ગઈ. તમને એક માર્કમાં કોઈ પૂછે કે લેમ્બર્ટ લો ને મેથેમેટિકલ સ્વરૂપે લખો તો તમે ટૂંકમાં આ રીતે લખી શકશો. બરાબર, તો આ રીતે તમે લખી શકો, જ્યાં માઇનસ 0.4343 kt જે છે એ મોલર એક્સટિંક્શન ઓફ કોએફિશિયન્ટ છે, એનો ગુણાંક છે કે જે કોના ઉપર ડિપેન્ડ કરે? તો કે કમ્પાઉન્ડ અને વેવલેન્થ ઉપર ડિપેન્ડ કરશે કે આપણે જે ઇન્સિડન્ટ બીમ આપીએ છીએ મોનોક્રોમેટિક લાઇટનો એ કેટલો છે અને તમારો કમ્પાઉન્ડ કયો છે અથવા એની થિકનેસ કેટલી છે એની ઉપર ડિપેન્ડ કરશે. બરાબર, હવે આપણને કોઈ એક માર્કમાં પૂછે કે ભાઈ ઓપ્ટિકલ ડેન્સિટી અથવા ઓપેસિટી એટલે શું છે? તો કે ક્વોન્ટિટી કોની? તો કે ln I0 upon it ની એને ઓપ્ટિકલ ડેન્સિટી કહેવામાં આવે છે. તો આ એક માર્કનો ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે આપણે યાદ રાખવાનો છે. ઓપ્ટિકલ ડેન્સિટી કહી શકાય અથવા એબ્ઝોર્બન્સ કહી શકાય અને ઘણી વખત આપણે એને E એટલે કે એપ્સિલોન તરીકે પણ ઓળખીએ છીએ. તો એ બરાબર આપણને શું મળશે? તો કે ln I0 it, જે આપણી માટે ખૂબ જ અગત્યનું છે, જે આપણે યાદ રાખીશું. બરાબર, તો અહીંયા આપણે બે લો જે હતા એ આપણે પૂરા કરેલા છે. હવે ત્યાર પછી આપણો થર્ડ લો છે જેને આપણે બીયર લો તરીકે ઓળખીએ છીએ. પહેલો લો હતો ગ્રોથર્સ-ઝેપર લો, બીજો આપણે જોયો લેમ્બર્ટ લો. હવે આપણે ત્રીજો લો શીખીશું જેને કહેવામાં આવે છે બીયર્સ લો. બરાબર, આ બધા લોસ આપણે પહેલા સેમમાં, બીજા સેમમાં કે ત્રીજા સેમમાં કે ચોથા સેમમાં ક્યાંક ને ક્યાંક આડા આવ્યા હશે, પણ હવે આપણે આ ચેપ્ટરની અંદર આનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. બરાબર, એટલે મેથેમેટિકલ સ્ટેપ, એનું સ્ટેટમેન્ટ એઝ ઇટ ઇઝ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછીનો આપણો ત્રીજો લો છે જે છે બીયર લો. તો બીયર લો ને આ રીતે તમે સ્ટેટમેન્ટ કરી શકો, વેન એન એબ્ઝોર્બિંગ કમ્પાઉન્ડ ઇઝ ઇન ગેસિયસ સ્ટેટ. હવે બીયર લોમાં ઘણી વખત એવું બને કે એબ્ઝોર્બ થવાનો વાળો કમ્પાઉન્ડ છે એ કેવા ફોર્મમાં હોય? તો કે ગેસિયસ ફોર્મમાં હોય અથવા તો એ ડિઝોલ્વ થયેલો હોય ઇન ટ્રાન્સપેરેન્ટ સોલવન્ટ. બરાબર, તો ટ્રાન્સપેરેન્ટ સોલવન્ટમાં જે ડિઝોલ્વ થયેલો હોય તો આપણે ત્યાં કોએફિશિયન્ટ k નો ઉપયોગ કરવાનો છે. તો કોએફિશિયન્ટ k જે છે એ પ્રપોર્શનલ છે કોની એમાં? તો કે કોન્સન્ટ્રેશન c વડે. તો આપણે એને મેથેમેટિકલ સ્વરૂપ આ રીતે લખી શકીએ, k
ઇઝ પ્રપોર્શનલ ટુ સી, અથવા કે ચલે છે સી. હવે ચલની નિશાની દૂર કરવું હોય તો આપણે શું લખવું પડે? કોન્સ્ટન્ટ લખવો પડે. તો આપણે કોન્સ્ટન્ટ અહીંયા કે વાપરેલો છે એટલા માટે આપણે ઈ નો કોન્સ્ટન્ટ તરીકે ઉપયોગ કરીશું. બરાબર. તો કે ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ સી, જે આપણું ઇક્વેશન નંબર કેવું થશે? 1 થશે. જ્યાં સી કોન્સન્ટ્રેશન બતાવે છે, કારણ કે આપણું કેવું છે તો કે ટ્રાન્સપેરેન્ટ મીડિયમમાં ડિઝોલ્વ થયેલું છે એટલે એનું કોન્સન્ટ્રેશન હશે. તો ઈ ઇન્ટુ સી મળી ગયું. હવે એનું આપણે શું કરવાનું છે? સબસ્ટિટ્યુટ કરવાની છે કિંમત, આપણે જે આગળ આવી હતી આઈટી ની કિંમત. તો આઈટી બરાબર I0 ઇન્ટુ ઈ રેસ શું થઈ જશે? ECT. કેમ? તો કે k ની આપણે વેલ્યુ મૂકી, EC છે તો k ની વેલ્યુમાં આપણે શું લખશું? તો કે k ઇઝ ઇક્વલ ટુ EC. બરાબર. તો આ રીતે અહીંયા આપણને ઈ રેસ શું મળી જશે? ECT. તો આ મેથેમેટિકલ સ્વરૂપ છે કોનું? બીઅર લેમ્બર્ટ લોનું. આને બીઅર લો પણ કહી શકાય અથવા બીઅર લેમ્બર્ટ લો પણ કહી શકાય. તો હવે આપણે જ્યારે આ ઇક્વેશન નંબર 2 ની કિંમત આ રીતે આપણે લખી શકીએ કે ln I0 ઇન્ટુ IT ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? ECT મળશે. ઈ જે છે એ કોની ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે કોન્સન્ટ્રેશન ઉપર. બરાબર. તો વેલ્યુ સી નો જે યુનિટ છે એ આપણને શું મળશે? ગ્રામ મોલ પર લીટર. અને એની થિકનેસ જે છે એ શેમાં મેજરમેન્ટ થાય? સેન્ટીમીટરમાં. અને ઈ જે છે એ આપણને ખબર છે કે એ એક પ્રકારનો શું છે? કોએફિશિયન્ટ છે, ગુણાંક છે. બરાબર. તો આ રીતે આપણે મેથેમેટિકલ સ્વરૂપ ઇક્વેશન નંબર 3 જે છે એ ટૂંકમાં લેમ્બર્ટ બીઅર લો નું ટૂંકમાં ઇક્વેશન છે. બરાબર. તો આપણે આ રીતે યાદ રાખી શકીએ છીએ. ઘણી વખત એવું બને કે ઈ રિલેશન જે છે લેમ્બર્ટ બીઅર લો નું, એ એબ્ઝોર્બન્સ એ ઉપર અથવા ટ્રાન્સમિટન્સ ટી ઉપર અથવા તો ઈ ને રિલેટેડ હોય. તો આપણે એ બરાબર શું લખી શકીએ? ECT, એબ્ઝોર્બન્સ એ ઇઝ ઇક્વલ ટુ ECT ઇઝ ઇક્વલ ટુ ln I0 ડિવાઇડ બાય IT ઇઝ ઇક્વલ ટુ ln 1 upon t એટલે માઇનસ ln t. તો ઘણી વખત ઈ ને જે છે એ એપ્સિલોન વડે દર્શાવવામાં આવે છે, જેને આપણે શું કહેવામાં આવે છે? એબ્ઝોર્બન્સ. બરાબર. તો આજે આપણે ફોટોકેમિકલ રિએક્શનમાં 3 લો ભણી ગયા છીએ, જે 2 માર્કમાં પૂછાઈ શકે છે અથવા તો ઘણી વખત આપણને 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે. જો 3 માર્કમાં પૂછાય તો એ લોકરિયા માર્ક કહેવાય. બરાબર. તો એ આપણને આવડવું જોઈએ. તો આજના જે 3 લો છે એમાંનો પહેલો ગ્રોથસ સ્ટેપલ લો, ત્યાર પછી સેકન્ડ લેમ્બર્ટ્સ લો, અને ત્રીજો કે જે આપણો ફાઇનલ લો છે એ છે બીઅર્સ લો. બરાબર. તો આ 3 લો આપણે આજે ફાઇનલી ડિસ્કશન કર્યું છે. બરાબર. તો એને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું અને ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં એની જે ટર્મ્સ છે એનો આપણે અભ્યાસ કરીશું. બરાબર. તો આજે આટલું રાખીએ. આવતીકાલથી નવેસરથી શરૂઆત કરીશું. થેન્ક યુ.